તો આજે આપણે ધોરણ 10નું જે ચેપ્ટર 1 છે વાસ્તવિક સંખ્યાઓ તેનો સ્વાધ્યાય 1.1નો દાખલા નંબર 4 જોવાના છીએ। તો અહીંયા આપણને દાખલામાં ગુસા આપેલો છે। સંખ્યા આપણી બે છે 306 અને 657નો ગુસા આપણને 9 આપેલો છે। તો હવે આપણે લસા શોધવાનો છે। તો તમને ખબર છે કે ચેપ્ટર 1માં જે આ સૂત્ર આવે છે ગુસા એ બી ગુણ્યા લસા એ બી ઇઝ ઇક્વલ ટુ એ ગુણ્યા બી। હવે એ બી શું છે? તો આ આપણી બે સંખ્યાઓ 306 ને એ કહી દઈએ અને 657 ને બી કહી દઈએ। તો હવે આપણે અહીંયા લખીએ ગુસા 306 657 ગુણ્યા લસા 306 657 ઇઝ ઇક્વલ ટુ એ 306 ગુણ્યા 657। ટૂંકમાં આ સૂત્રમાં આપણે કિંમત મૂકવાની છે। આ સૂત્રમાં આપણે કિંમત મૂક્યા બાદ આપણને અહીંયા ગુસા 306 અને 657 9 આપેલો છે। તો તે આની જગ્યા હું અહીંયા 9 લખી નાખું અને લસા 306 ગુણ્યા 657 હવે અહીંયા 306 ગુણ્યા 657 આપેલા છે।